નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ 4 છે તે ભાગ 4માં ગણિત વિષયનું પ્રકરણ નંબર 8 સમય સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સમય સંખ્યાઓની અંદર આપણે આગળ જોઈએ તો આ જે ભાગ 4 છે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનો, તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના દરેક પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે સંપૂર્ણ સોલ્યુશન સાથે। અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 8 સમય સંખ્યાઓ। સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ છે, વિષય વસ્તુના મુદ્દાઓ છે। અહીંયા તમારા માટે ખાસ સૂચના કે ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25ની, તે નવી સ્વ અધ્યયન પોથીના તમામ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। ચાલો છે પૂર્વ જ્ઞાન, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 1/2। બીજું, -3/2 અને 3/8નો સરવાળો, તો જવાબ આવશે વિકલ્પ બી, -9/8। ત્રીજું, -4/3 -1/3ની કિંમત શોધો, તો જવાબ આવશે વિકલ્પ ડી, -1। ચોથું, સમય સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। પાંચમું, સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ધન પૂર્ણાંક। છઠ્ઠું, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 1/2। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં સાતમું, -3/8 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો ઋણ। આઠમું, 18/-24નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે, તો -3/4। નવમું, -3/5 અને 0 પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો -3/5। 10મું, -5/6 વત્તા -1/6 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે -1। 11મું, 3/4 ગુણ્યા -2/3 બરાબર, જવાબ આવશે -1/2। 12મું, -2/9 -7/9 બરાબર, જવાબ આવશે -1। 13મું, 7/-8 ખાલી જગ્યા 8/9, તો અહીંયા જવાબ આવશે આપણો << ત્યાર પછી છે 14મું, 0 ભાગ્યા 7/-8 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 0। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ કરો। એમાં 15મો સવાલ, પેટર્ન પૂરી કરવા આગળની 4 સમય સંખ્યાઓ લખો। -1/3 -2/6 અને -3/9। આગળ જોઈએ તો -4/12 -5/15 -6/18 અને -7/21। 16મું, આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો। તો 5/-8 5/-28 -17/-13, પછી જોઈએ તો -5/8 -15/28 અને 17/13। 17મું, 3/4ની સમાન સમય સંખ્યાઓ શોધો જેનો છેદ 36 હોય। તો 3/4 બરાબર 3/4નો ગુણાકાર 9 સાથે કરીએ એટલે 27/9। 18મો દાખલો, -8/28 અને 32/-112 સમાન સમય સંખ્યાઓ છે, કારણ આપો। તો -8/28 બરાબર 4 ગુણ્યા -2/4 ગુણ્યા 7, 4 4 ઉડી જશે એટલે જવાબ આવશે -2/7। 32/-112 એટલે કે 16 ગુણ્યા 2 112 એટલે કે 16 ગુણ્યા 7 ગુણ્યા -1 16 ઉડી જશે એટલે 2/-7 એટલે જવાબ આવશે -2/7। એટલે હા, પ્રમાણિત સ્વરૂપ -2/7 થશે। 19મું, જો -5/7 બરાબર x/28 છે તો xની કિંમત શોધો। તો x બરાબર -5 ગુણ્યા 28/7, 7 ચોક 28, 7 7 ઉડી જશે તો -5 ગુણ્યા 4 એટલે જવાબ આવશે -20। 20મો સવાલ છે, પેટર્ન પૂરી કરવા આગળની ઋણ સમય સંખ્યાઓ લખો। તો 4/-5 8/-10 12/-15 16/-20 બરાબર 20/-25 અલ્પવિરામ 24/-30 28/-35 અને 32/-40। 21મું, 5/7 અને 7/8 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખો।
તો 5/7 અને અહીંયા 7/8. અહીંયા આપણે ગુણાકાર 8 સાથે કરીએ, અહીંયા 7 સાથે કરીએ તો અહીંયા 40/56, અહીંયા 49/56. અને વચ્ચે આવતી સમય સંખ્યાઓ જોઈએ તો 42/56, 44/56, 46/56 અને 48/56. ત્યાર પછી છે દાખલા નંબર 22. ઉકેલો 5/13 -8/26, એટલે 5/13નો ગુણાકાર 2 સાથે -8/26, એટલે કે 2 ઉડી જશે. તો સોરી, આપણે અહીંયા ગુણાકાર થશે, 2 ઉડી નહીં જાય, બરાબર છે. અહીંયા ભૂલથી ઉડાડી દીધા છે. 5 × 2 એટલે કે 10, 13 × 2 એટલે 26. તો 10/26 -8/26, એટલે 10 + 8/26. ચાલો હવે અહીંયા જો 18/26, 18/26 ને હવે છેદ ઉડાડીએ આપણે તો અહીંયા 9 × 2 જે છે તે 18 થશે અને 13 × 2 26 થશે. તો 2 ઉડી જશે, એટલે 9/13. ત્યાર પછી છે 23મો સવાલ. સાદુરૂપ આપો. 3/7 ભાગ્યા 21/55. તો અહીંયા 3/7 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, તો અંશછેદમાં છેદ, અંશમાં -55/11. 7 × 3 3 ઉડી જશે, એટલે અંશમાં -55/7 × 7 એટલે 49. ત્યાર પછી છે 24મું. એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ -7 × 11 નાનો અને છેદ 12 + 4 મોટો હોય. તો -78/17, અલ્પવિરામ -79/18, -80/19 વગેરે. નીચેનાનો કોષ્ટક સરવાળા કરી અને પૂર્ણ કરો. ચાલો તો અહીંયા 2/3 વત્તા -1/9 એટલે કે 5/9. એવી રીતે 2/3 વત્તા 4/11 એટલે કે 34/33. 2/3 પ્લસ -5/6 એટલે -1/6. -5/4 પ્લસ -1/9 એટલે કે -49/36. -5/4 વત્તા 4/11 એટલે -39/44. -5/4 વત્તા -5/6 એટલે -25/12. -1/3 વત્તા -1/9 એટલે કે -4/9. -1/3 પ્લસ 4/11 એટલે 1/33. -1/3 વત્તા -5/6 એટલે કે -7/6. 26મું. જો P બરાબર m × T અને Q બરાબર n × T હોય તો P/Q બરાબર ખાલી જગ્યા. તો P/Q બરાબર એટલે કે m × T/n × T ઉડી જશે, એટલે m/n. 27મું. નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખો. તો -1/3 અને 1/3 એટલે 0. 1/6 અને 1/9 એટલે 1 × 3/6 × 3, 1 × 2/9 × 2. 1 × 3 એટલે 3, 6 × 3 એટલે 18, 1 × 2 એટલે 2, 9 × 2 એટલે 18. હવે 3/18 એટલે 3 × 2, 18 × 2. અહીંયા 2 × 2, 18 × 2 એટલે કે 6/36, 4/36 એટલે 5/36 આવશે આપણો જવાબ. ત્યાર પછી છે 28મો દાખલો. -1/2 કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે. તો -1/2 પ્લસ 3/2 બરાબર -1 પ્લસ 3/2 બરાબર 2/2 એટલે કે 1. તો 3/2 ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે. ત્યાર પછી 29મું. -5/8 ને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે. તો -5/8 × 8/5 બરાબર -1. -5 ઉડી જશે, 8 ઉડી જશે, એટલે -1. તો 8/5 વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે. ત્યાર પછી છે 30મો દાખલો. 27 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે. તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ. તો 12 શર્ટ માટે જોઈતું કાપડ બરાબર 27 મીટર. તો એક શર્ટ માટે જોઈતું કાપડ બરાબર કેટલું. 27 × 1/12 એટલે કે 2.25 મીટર. તો દરેક શર્ટ માટે 2.25 મીટર કાપડ જોઈએ. ત્યાર પછી છે 31મું. નીચેનામાંથી કઈ સંખ્યા -2 અને -1ની વચ્ચે આવતી નથી. તો જવાબ આવશે વિકલ્પ C, -8/3. 32મો દાખલો. 7/8ની વિરોધી સમય સંખ્યાને 8/3ના વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ ખાલી જગ્યા છે. તો -7/8 પ્લસ 3/8 એટલે -7 પ્લસ 3/8 એટલે જવાબ આવશે -4/8. 4 × 2. તો અહીંયા તમે જોશો તો 4 4 જે છે તે ઉડી જશે, બરાબર છે. એટલે અહીંયા વધશે ઉપર -1 અને છેદમાં વધશે 2 એટલે કે -1/2. અહીંયા જે છે તે 4 ઉડશે, 2 નહીં ઉડે, બરાબર. એટલે અહીંયા જવાબ આવશે આપણો -1/2. ત્યાર પછી છે દાખલા નંબર 33. ખાલી જગ્યાના છેદમાં 15 વત્તા ખાલી જગ્યાના છેદમાં 12 બરાબર 1. એ ચોરસમાં જવાબ લખવાનો છે. તો 7.5 અને અહીંયા આવશે 6. 34મું. 2/3 બરાબર નોંધ ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવશે 2/3નો ગુણાકાર અંશમાં છેદમાં 2 વડે કરીએ એટલે જવાબ આવશે 4/6. ત્યાર પછી 35મું. આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. 1/3
અલ્પવિરામ માઇનસ 2/5, અલ્પવિરામ -1/3, અલ્પવિરામ 3/5, અલ્પવિરામ 4/7, અલ્પવિરામ -3/5. 1/3નો ગુણાકાર આપણે 35 સાથે કરીએ, -2/5નો ગુણાકાર 21 સાથે કરીએ, -1/3નો 35 સાથે, 3/5નો ગુણાકાર 21 સાથે, 4/7નો ગુણાકાર 15 સાથે અને -3/5નો ગુણાકાર 21 સાથે. 35/105, અલ્પવિરામ 42/105, અલ્પવિરામ -35/105, અલ્પવિરામ 63/105, અલ્પવિરામ 60/105 અને -63/105, એટલે -3/5, અલ્પવિરામ -2/5, અલ્પવિરામ -1/3, અલ્પવિરામ 1/3, અલ્પવિરામ 4/7 અને અલ્પવિરામ 3/5. ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, નીચેનામાંથી કઈ સમય સંખ્યા 2/3 સમાન છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 4/6. નીચેનામાંથી કઈ ધન સમય સંખ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ સી, -3/4. બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે? તો જવાબ આવશે વિકલ્પ સી, અસંખ્ય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. -3/5 વત્તા 2/5, એટલે જવાબ થઈ જશે -1/5. -5/3 ગુણ્યા -3/5 બરાબર 1. પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ કરો. છઠ્ઠું, સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો. -60/72, એટલે કે 12 ગુણ્યા 5 અને 12 ગુણ્યા 6, 12 ઉડી જશે એટલે -5/6. સાતમું, સમય સંખ્યાઓ -7/10, 5/-8, 2/-3, -1/4 અને -3/5 ને ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં તો બધા એના છેદ સરખા કરવા પડશે, એટલે -7/10નો ગુણાકાર 12 સાથે કરીએ, 5/-8નો ગુણાકાર 15 સાથે, 2/-3નો ગુણાકાર 40 સાથે, -1/4નો ગુણાકાર 30 સાથે, -3/5નો ગુણાકાર 24 સાથે, એટલે -84/120, અહીંયા -75/120, -80/120, -30/120 અને અહીંયા -72/120. તો અહીંયા -7/10, અહીંયા 2/-3, 5/-8, -3/5 અને -1/4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, સરવાળો કરો. 8/13 અને 13/11. તો 8/13 એટલે ગુણ્યા 11 ગુણ્યા 11 પ્લસ 3/11 એટલે ગુણ્યા 13 ગુણ્યા 13. 8 ગુણ્યા 11 એટલે કે 88, 3 ગુણ્યા 13 એટલે કે 39/143, તો 127/143. નવમો દાખલો, ગુણાકાર કરો. -4/5 અને -5/12. તો -4/5 ગુણ્યા -5/12. તો અહીંયા 3 ચોક 12, 4 4 ઉડી જશે, 5 5 ઉડી જશે, તો અંશમાં 1 આવશે, છેદમાં 3 આવશે. જવાબ થઈ ગયો આપણો 1/3. ત્યાર પછી 10મું, -2/3માંથી કઈ સંખ્યા બાદ કરતાં નજીકની પૂર્ણાંક સંખ્યા મળે? તો -2/3, -1/3 બરાબર -2, -1/3, -3/3 બરાબર -1. તો 1/3 બાદ કરતાં નજીકની પૂર્ણાંક સંખ્યા મળશે. મિત્રો, ફરી મળીશું આપણે સ્વાધ્યાયન પોથીની એકમ કસોટીના આ જે એકમ સ્વાધ્યાયન પોથી છે તેના એક પાઠ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 7ની, તેના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.